हेलो। મનસુખભાઈ રામત થી બોલો છો ને? हाँ। મારી મમ્મી પાછી આણવાની હતી મારે. कौन बोलो? હું કલોરાણા થી બોલું. कलोना। તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે. તમારું નામ હોય? ગુલાબબેન. ગુલાબબેન? હા. ગુલાबबेन તમારી ઉંમર કેવડી છે? અમારી 13 વર્ષ. તાર મમ્મી વી ગયા? હા. હા. કોની યાર વી ગયા? ખાનપણ નો છોકરો લઈ. ખાનપર? હા. તમારી અટક હું હે? વહાણી. આપણે કઈ સમાજમાંથી? કોળી સમાજમાંથી. કોળી સમાજ. આ તમારું ગામ ક્યાં આવ્યું? કલોરાણા. તાલુકો? અમરેલી જિલ્લામાં. અમરેલી જિલ્લા. એના ફોન નંબર ચાલુ છે? ના ના. કેદી વી ગયા? 6 મહિના થયા. ઓહો. તમને તો માં યાદ આવતી હશે. હા. તાર પપ્પા શું કામ કરે? મારા પપ્પા પટારીમાં જાય છે. શેમાં? પટારીમાં. પણ જિંદગી પટારી બનાવે. હા. ઓલા છોકરાને રમકડા આવે ઈ ઓલા? છોકરાને રમકડા આવે ઈ. હા. મારો નંબર કોણે તને મને ફોન કરવાનું કોણે કીધું? મેં તમારો ફોનમાં વિડિયો જોયો તો ને એટલે. ઠીક ઠીક. તાર મમ્મી નામ શું છે? દયાબેન. તારું નામ? ગુલાબબેન. ગુલાબબેન ભણો છો કે નથી ભણતા? ભણું છું. કેટલામાં ભણો છો? 7મું. ઠીક. તારા મમ્મી વી ગયા તો તાર પપ્પાની કેટલા ભાઈઓ? મારા પપ્પાને 2 ભાઈ. તમે કેટલી બેનો? હું એક જ. ભાઈ? મારો ભાઈ એક. છે. હવે ગુલાબબેન તાર મમ્મીના ફોટા ને એવું છે તારી પાસે? હા. પછી આપણો છોકરો ભગાડી ગયો એના મોબાઈલ નંબર ને એવું છે કઈ? હા. ઈ ફોન ચાલુ છે કે બંધ છે? બંધ છે. બંધ છે. તો બેટા હજી તું બાળક છો તો તારા પપ્પા કોઈ છે ન્યા કણ? હા. હા, કેમ કે હજી છે ને હજી તું સગીર કેવાય બેટા, બાળક બુદ્ધિ કહેવાય હજી તું. હા. હા. એટલે એવું છે તો તારા મમ્મીને તમને તારામાં ફોન બોન આવે ક્યારેય વાત કરે કે એવું કરે? ના ના. ઠીક. વી ગયા તે પછી પતો જ નથી? ના ના. પોલીસમાં ફરિયાદ આપી હતી? હા. સામેવાળાએ પૈસા ખવડાવી દીધા છે. હા. તો ગુલાબબેન થઈ બહુ? થઈ બહુ કહું. પણ હા બેટા હવે આવું બધું થાય એટલે તારી મમ્મીની યાદ આવતી હશે તને? આવે છે એટલે જ ફોન કર્યો હોય ને. ઠીક ઠીક. કાંઈ વાંધો નહીં તો તારી મમ્મીના ને એના ફોટા મોકલો. હા. તારા પપ્પા કોઈ કણ ન્યા કણે છે તમારા કોઈ વડીલ હોય ને બેટા એને હા કોઈને ફોન આપ ને તો આ તારો ઓડિયો વાયરલ કરવામાં કેમ કે ન કરી શકે આ ઓડિયો વાયરલ એનું કારણ છે કે હજી તું સગીર છો, બાળક છો. હા. હા. એટલે તારા પપ્પા કે કોઈ ત્યાં નજીકમાં હોય તો એમને આપો જઈને એમની હારે વાત કરી લઉં. હા મારા પપ્પા છે એક. હા આપો ને એમને. હલો. હલો. હા મનસુખભાઈ. હા તમારું નામ શું છે? મારું નામ અરવિંદભાઈ. અરવિંદભાઈ? અરવિંદભાઈ જેમાભાઈ વહાણી. વાહાણી. આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી સમાજ. ઓકે. આ તમારી ઘરવાળી વહી ગઈ કેમ કરતા? એમાં એવું હતું અમે પટારીમાં જે છોકરો રહ્યો ને હા. અમે બે પટારીમાં હારે કામ કરતા હતા અને એ મકવાણા છે મારા ઘરના ને એ મકવાણા હતા. એટલે હતા કે છે જ? ભાઈ ભાઈ કરતી હતી હા. અને પાછળથી આવું બધું કર્યું. એ પ્રેમને ભાઈ ને કઈ લેવા દેવા નથી. સાચી વાત છે સાહેબ. આ જોવો તો બે મઢ એના એક થાય છે અને આવું કર્યું એમ. આ તમારું ગામ આવ્યું ક્યાં ગણ? જસદણ ની બાજુમાં, જસદણ થી 5 કિલોમીટર. ઠીક. આ તો સસ્તન આપડે પાવડા. ઓકે. આ બાઈ વહી ગઈ કેટલો સમય થયો? એને ત્યાં 6 મહિના થયા. હા. 24/11 વહી ગઈ હતી. કેસ 2-3 ખેરું કેસ કર્યો પણ પોલીસ વાળાની જે છોકરો લઈને વહી ગયો ને બાપા ને બધા મિલી ભગત હોય એવું લાગે. ના ના તમને જ્ઞાન નથી. જે પુખ્ત ઉંમરની બાઈ હોય એમાં પોલીસના અંડરમાં ના આવે.
હમ 18 વર્ષની છોકરી થઈ ગઈ, હા એ છોકરી કોઈ પણ જગ્યાએ વહી જાય કે કાંઈ જાય તો એ પુખ્ત ઉંમરની છે, એટલે એમાં પોલીસ ઉપર નહીં. પછી આપણે શું કાયદાનું જ્ઞાન નથી એટલે આપણે પોલીસ ઉપર આક્ષેપ કરી સાચી કે વાત છે. પોલીસ મિલી જુલી ગઈ છે ને પોલીસ કામ કરતી, પણ પોલીસની પાસે કંઈક સત્તા તો હોવી જોઈએ ને. એ વાત સાચી. આનું કાયદામાં દમ હોય તો થાય, કાયદામાં દમ ન હોય તો પોલીસ શું કરે? એ વાત સાચી. એ આપણે શું છે કે ગ્રંથિ કરી ગઈ, ગમે એ થાય એટલે સીધું પોલીસ માં. હા હા પોલીસ બધી પોલીસ એવું ન કરતી હોય, કોઈ હોય એવા અમુક 2-5 માણસો, પણ એનાથી કાંઈ બધાય ખરાબ ન હોય. અને ઈ કાયદામાં દમ નથી એટલે ઈ પોલીસ ઉપર આક્ષેપ છે એ ખોટો છે. આવું હોય છે. સમજી ગયો. હા, કેમ કે આપણે પૈસા ખવડાવી દીધા, પૈસા ખવડાવો તોય બાપા જો પોસ્કોની કલમ લાગી હોય, હા હા ગમે એટલા ખવડાવો તો લીંડા કાઢી નાખે. એ તો કાઢી નાખે. આસારામ બાપુમાં કેટલા પૈસા, ગમે એટલે ખવડાવો ધરાઈ રહી એટલા દે એમ. એ વાત સાચી. પણ જે કાયદામાં જોગવાઈ નથી હમ એમ, એટલે આ બધી વસ્તુ કાયદાના આધીન હોય એટલે આપણને ખ્યાલ નથી, આપણે ભણેલ ન હોય. તો આ તમારા દોસ્તી પેલા બી હારે રહેતા હશો? હા, અમે બે પટારીમાં હારે કામ કરતા હતા જસદણ. હા એમાં એવું છે, હું ફોન નતો રાખતો. મારે ક્યારેક કામ હોય ને ઘરના ફોનમાં, હું એના ફોનમાં જ ફોન કરતો હતો. હા એના હિસાબે આવું થયું બધું. ઠીક ઠીક. અને ઓમ બે આપડે હોય ને ત્યારે ભાઈ ભાઈ કરે, હા ઓલે બેન બેન કરે એમ. હા આ રીતે બધું એમ રમાડ્યા રાખ્યા એમ. હા, પણ તમને શક ન પડ્યો આનો પ્રેમ? ભાઈ બંધ છે એમ નહીં, આવું લફડું બફડું થયું તો શક તો પડે ને. માણસ હોશિયાર માણસ હોય તે તો હાલચાલ ઉપરથી ખબર પડી જાય. આ શક એકવાર પડ્યો તો, મેં છોકરાને કીધું તું, પછી મેં એના ફોન નથી કર્યો, ઘણો ટાઈમ થઈ ગયો. અને મેં એને કીધું તું, મેં કીધું જો ભાઈ તું જે કઈ હોય માપે બરોબર કીધું, હા વળી જાય જે કઈ હોય એમ. હા તે પછી 15 દી જેવું થયું, કતરતા લઈને વી ગયો એમ. હા, એ તમારી સમાજના જ છે? મારી સીમા એમ? તમારી સમાજના છે? કોણ છે? હા, અમારે કોળેજ છે ઈ. હા, એ અત્યારે ક્યાં ન્યા રહે છે? ક્યાં રહે છે? હવે એ કઈ પતો જ નથી મનસુખભાઈ. તો ફોન બંધ કરવો હોય તો? હવે એનો કોઈનો જ નથી, અને બાપાનો એકનો નંબર છે મારી પાસે. બાપા તો આ તો એમ જશે, બાપા ન ખબર હોય ને. 6 મહિના થયા એના છોકરાની, એને હવે તો ખબર હોય ને એમ. કદાચ મહિનો 15 દી માં ન ખબર હોય, પણ હવે તો ખબર હોય ને એમ. એ તો આખી વાત છે. હવે અત્યારે વાત નો સાચી કરે ને, એનો બાપા આપણને સાચી વાત નો કરે. એ વાત સાચી ન કરે. એના માણસો એ કે આપડે કે ખબર હોય તોય ન કે. હા, એ તો તોય ન કે. એમ જે જેનું કુટુંબ હોય એ બાજુ બધા ખેંચે. હા હા. હા, બાપ દીકરા બાજુ જ ખેંચે, કઈ બીજે બાજુ ખેંચે? એ તો દીકરા બાજુ જ ખેંચે. કઈ વાંધો નહીં. કદાચ આ છોકરી, તમું નામ કીધું, આ છોકરીનું એ કયા ગામની દીકરી છે? એ ઈતરિયાની છે. વિતરિયા? હા, ગઢડા તાલુકાનું. હા હા, એ વહી ગઈ ભાઈ, એનું નામ શું છે આખું નામ? દયાબેન કંચનબેન. જયાબેન? દયાબેન. દયાબેન? દયાબેન કંચનબેન. એના બાપા નથી, ઓફ થઈ ગયા છે. છે. વિકરિયા? વિકરિયા ને ગામ? ઈતરિયા. કઈ વાંધો નહીં. એના તમારા બધાને ફોટા મોકલો, હાલો વિડીયોમાં ચડાવશો. બીજું જો ફોન આવશે થાય હા સમાધાન તો હા, તો વાંધો નહીં. જો જાય તો સારું એમ. મારે છોકરા હસવાય જાય. મારે અત્યારે જો નથી કામે જવાતું, નથી કઈ થતું. કામે જાવ તો આ વાહે છોકરાને કોણ હાચવે? હું અલગ થી તો નોખો રહું છું. હા, એટલે આ છોકરીને એને ભણાવજો. ના, એને તો મારે ભણાવ્યા છે, બેયને ભણાવવા છે. હા, જેટલું ભણે એટલું ભણાવવા છે મારે. છોકરી હોશિયાર છે બોલવામાં, બધી રીતે. એને ફોન કર્યો ને એટલે એના ફોન ટોન ઉપરથી એટલું ખ્યાલ પડ્યો, છોકરી હોશિયાર છે. હા. હા, ને ભણાવજો. કેમ કે હવે એ તો બધું એવું થાય, કેમ કે આ છે ને કે આમથી ઈ બાઈ એના બાળકોની નથી થઈ, એની નો થાય. હા, એ વાત હાચી. આ મારે 13 વર્ષની છોકરી અને 12 વર્ષનો છોકરો છે હા, એમ. તો ઈ બે એના પેટ છે, એની નો થઈ, એની થાય. નો થાય.
હા એ ભૂલ નહીં ખાવાની. જેના પેટમાંથી બાળક કાઢ્યા હા ઈ એની નો થઈ હોય ઈ બીજેની થાય. નો થાય. હા એમાં કોઈ દી કાંઈ ન હોય કેમ કે ઈ છે ને હલકું પાત્ર કહેવાય. ઈ તો હલકું પાત્ર. હા કેમ કે જેના બાળકો જેને ગળે નો વળગ્યા ભાઈ હવે પછી બીજું આ દુનિયામાં બધા એનાથી નીચા. હા હા એટલે એમાં કઈ નહીં. બીજું કઈ મારે જેવું જરૂરિયાત કઈ કામકાજ હોય તો રિંગ કરજો. ઓકે બસ મારે આ જો મહેનત કરો જો આ પાછા વૈયા આવે એમ. બને એટલી કોશિશ કરીશ. પ્રેમથી પતાવી દેવું છે એમ. પાછા વૈયા આવે છોકરા સંભાળે લે એના. કાંઈ વાંધો નહીં વાત કરશો. એ તો આ છોકરીને એની યાદ તો આવે છે બધી પણ હવે એને યાદ નથી ને એને મોજ મસ્તી હુઈ છે એનું શું કરો. હા એ વાત સાચી. આ 6 મહિના થયા નથી ક્યાંય વાવડ નથી કાંઈ પતો હોય એમ. હા કાંઈ વાંધો પણ તમે આ તમારી ઘરવાળીના ફોટા મોકલો, તમારો ફોટો અને આ દીકરી જે ફોન કર્યો હતો ને એનો ફોટો મોકલો. કાંઈ વાંધો નહીં હાલો મોકલી દઉં. ઓકે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા હા મંજૂરી છે. ઓકે પછી કઈ વાદ વિવાદ એવું કોઈ પ્રોબ્લેમ ના કઈ હાચા ખોટું? ના ના એવું કાંઈ નહીં થાય. ઓકે સાહેબ ચાલો આ મને મોકલો ફોટા ને એવું મોકલો. હાલો મોકલી દઉં. ઓકે હાલો હા મનસુખભાઈ તમને આ નંબર ઉપર ફોટા નાખી દીધા હો. જોઈ લો. હા